વાદરાને અડી ગયા આપણે. હવે આપણે વેલેરા કા સ્વર્ગ કા નરક પૂગી જ જવાનું. હવે હું ચીગમ થાય આપણે પૂગી ગયા ત્યારે ભવનાથમાં, કેમ કે આજે આપણે જવાનું છે ગિરનાર ચડવા. અમારું અચાનકનું પ્લાનિંગ થઈ જાય, ગમે ત્યાં જવાનું હોય ને. ને અમારી ટીમમાં નવા સભ્ય આવ્યા છે દીપાભાઈ ને આ ભાઈ નું નામ નથી આવડતું મને. ને અમારું નામ તો તમે લેવો જ નહીં, અમને ખબર જ છે. આરઆર વ્લોગ વાહે જ છે ભાઈ આપણે. હાલો તો જે વેલના બાપુ બધાય વેલનાથ જે ગુજરાત કરીએ તો આપણે આવી ગયા ગિરનાર ચડવા. હું આરઆર બ્લોગ્સ એન્ડ આપણા બે ફ્રેન્ડ્સ આવ્યા છે ને અહીંનો એનો મેઇન ગેટ આજ તો આપણે ચડી ગયા. આપણા બ્લોગમાં તમે વિના અહીં તો આપણે ગિરનાર ચાલવાનું ચાલુ કરી દીધું છે. આરઆર બ્લોગ્સ, આરબી બ્લોગ્સ અને દીપકભાઈ ને ભાઈ નામ નથી આવડતું મને. એકવાર કહી દો જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બધાને, જય વેલનાથ. તમે અમારા બ્લોગમાં વિના રહેજો. આપણો બ્લોગ પાછો 3 મહિના પછી પાછો આવે છે. પાછો કમ્પ્લીટ થાય. અહીંયા લેપટોપનું ધ્યાન રાખવું પડે. 3-4 મહિના પછી આપણો બ્લોગ આવે છે. ઓલા બ્લોગમાં આપણે 200 વ્યૂઝ આવ્યા. થેન્ક યુ બધાને. ને એક 3-4 મહિના પછી આપણે પાછો બ્લોગ નાખીએ છીએ. શું કે યાર, જય બજરંગબલી. ક્યાં આવી ચાલો ગિરનાર કેટલા પગથિયા ચડી ગયા એટલે આપણે આલે જીગો આપણે કેટલા પગથિયા ચડી ગયા? 1500 પ્લસ. આ તો અહીંયા અમારે હોબળા નીકળી ગયા. ઈ તો આ ભાઈ ના અમે કરતા આ ભાઈ કરતા. હવે બોલે પ્રસાદ હેલો રેજો. આલે હાની તેરી કો જે પણ આપણા કોળી સમાજના છે ને એને ખબર હશે કે રસ્તો કયો છે અને અમે કઈ બાજુ જઈએ છીએ. ખાલી ये ऑफ-रोडिंग का रास्ता है गाइस. અને આપણી તો હવે આવી જ રહી છે. હાલે ને ભાઈ મારું ઉતાર ને. ये है हमारा गेमिंग रवि भाई આપડા આ લ્યો ભાઈ તમારી ફોર્મ. તો જે વેલનાથ તો આપણે હે ને તમે નાખવું જોઈએ છે કે આ ગરમી વાળા કેમ થઈ ગયા, પણ હવે અત્યારે ગરમી જેવી થાય છે ને આપણે છે ને જઈએ છીએ વેલનાથ બાપુની જગ્યાએ. અને આ ભાઈને કઈ ખાવાનું મળી ગયું છે. ભાઈ આ દીપાભાઈ આ હું ખાવાનું ખાવ છો ભાઈ? આને કહેવાય છે કરમદા. કરમદા અહીં આવી ગયા? કારા કહેવાય ને ઈ આ કરમદા. ભાઈ જા હે કરમદા. અને ખાવાના હોય પણ ખાય હગો તો કેવાક લાગે ખાવામાં? ખાટા મીઠા. કેવા છે? ખાટા મીઠા. હા ભાઈ મસ્તી ના હે.
પણ લાગે છે આમાં બધા હાલવા વાળા છે ને સફાચટ કરી નાખ્યું. ગરમદા આપને તો ગોઈતે પણ જડ્યા નહીં, એમ કે આપને અંદર આવી ગયા છે. 2000 પગથિયા જડ્યા ને આ ભાઈને જો દેખાઈ ગયા છે કે મને તો આમાં બધું લીલું લીલું બધી દેખાય. સાચું કહું ને તો કઈ બહુ કઈ દેખાતું નથી. આજુ જાડું છે લીંબુડી કરમદા. તો હજી ભાઈ હે ને અમે બધા આયલા જઈએ છીએ સમાધિ વેલનાથ બાપુની, અને કોણ જાણે હજી કેટલું હાલવાનું છે. પણ તો ગમે એટલું હોય આપણે હાલીને ભોગવું જ છે. ચાર પગે થઈ ગયો. અત્યારે વેલનાથ બાપુની જગ્યાએ આ મંદિર આર વ્લોગ્સ આપણે તે ફાઇનલી પૂગ્યું. તો બધાય જે પણ ગૌરીભાઈ વિડીયો જોતા હોય જય વેલનાથ બાપુ લખી નાખે. જય વેલનાથ. આ ભવનાથ છે અને આ ફાઇનલી લુક આ આપણે ગુરુજી સમાધિ. જય વેલનાથ બાપુ લખી નાખજો બધાય. અને આપણા દીપોભાઈ માં રડી ગયા છે. ઓ ભાઈ આ તો બહુ જ ઊંચા છે ભાઈ. આ સ્પાઈડરમેન હાટો તો મારે ક્યાંક ગયા હે ને કઈક કરોડિયો કઈડાવો જોઈએ, બાકી ભેગું નહીં થાય. કેમ કે આપણે જો ન્યા પૂછશું ને તો આપણે કે પછી હેઠા પીગા જેવા નહીં. આપણે જો ડાયનામેક્સ લઈ લેવું પછી ડાયરેક્ટ ઉડીને 4 લીઝાર્ડ ની માથેથી જઈને વઈ ગયા. 4 લીઝાર્ડ એની આપણે પૂગી ગયા તો સમાધિ હોય બધા આવા જગ્યા. જે કોઈ પણ વિડીયો જોતો હોય તે જય વેલનાથ બાપુ લખી દો. તો આ એ જગ્યા જેથી વેલનાથ બાપુ હે ને ચડ્યા હતા. બાકી તો માં ગયા તા વहाँ ગયા હતા વहाँ. તો આપણે પૂગી ગયા હતા જૈન દેરાસર મંદિર. અને તમે જોયું છે ભાઈ આપણે કેવી ગરમી થાય છે. આમ તો જો કે અહીંયા તો એસી જેવો પવન આવે, એમ થાય કે આપણે અહીંયા જ રહી જાય. ને ગેટ આવી ગયો. એકત્રીસો ફીટ. ચાલ 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 ચાલ. મને લઈ જાવ વિડીયો વાયરલ થઈ જાય. હાલ ભાઈ આને લઈ લો, વિડીયો વાયરલ હો ભાઈ કાયદેસર. નામ બોલ દે મારો વાલા તારો. મારું નામ રોહિત. રોહિત શર્મા. આર વ્લોગ્સ. આરબી વ્લોગ્સ.
ભાઈ હવે એવું લાગે છે કે આપણે વાદરાને અડી ગયા છીએ. વાદરાને અડી ગયા આપણે. હવે આપણે વેલેરા કા સ્વર્ગ કા નરક પૂગી જ જવાના છીએ. આ આપણો ભાઈબંધ છે, બનાવ્યો રસ્તામાં. કોણ જાણે યાર, આપણે જાણીતા મળી જ જઈશ. ભાઈબંધ તારું નામ તો બોલ દે. કેની કરતી વાય ભાઈ છેટેથી એટલા બધા. અમે તો આઈના છીએ માણાવદર. હવ ચડતા ચડતા ગોધીનો વરસાદ આવી ગયો. અહીંથી તો દેખાતું બંધ થઈ ગયું. ચાલુ વરસાદ હજી હરખું આવી ગયા દોસ્ત. વરસાદ અંબાજીનું મંદિર. વરસાદ આવ્યો બધે પલળી ગયા. ગરમી ને વરસાદ નવાઈ ગયા. ના આપડે દાંત કાઢી રહ્યા. એરા ભાઈ ભૂગી ગયા ને એને ભૂગાઈ જો. દાંત કાઢવાની વાત નથી ભાઈ. અમે ભૂગી ગયા ને એ તો થોડોક વરસાદ અમને નડી ગયો ને એટલે ભાઈ ને અમે ભૂગી જ જાય. હા હે અંબાજી મંદિર બહુ દેખાતું નથી. તો ફાઇનલી આપણે અંબાજી દર્શન કરીને હવે પાછા આવી ગયા છીએ. પાછા હવે આપણે અહીંથી જવાનું છે ગુરુ દાતાત્રી. અને બધાની હાલત અત્યારે 50-60% તો ફેલ જ થઈ ગઈ છે. તો એ દર કે આગે જીત છે. આપણું લોહી આપણા જેવું જ છે. હાર નથી માનવાની થતી. અને તડકો દેખાય ને ભાઈ, સૂર્ય જાગ્યો. કેટલા વાગ્યા? તો હજી નીકળી જાવ આપણે. પાછું આપણે કન્ટિન્યુ પાછું ચાલુ કરી દીધું. હાલવાનું ઊભું થતું જ નથી. ગરમી વાળા થઈ ગયા તો આપણે આમાં સમજાતું નથી. વરસાદ છે કે ગરમી ના હે કઈ ટપ્પા નથી પડતા. તમારે હજી આપણે રાજલું રહેવાનું છે. હજી તો આ કંઈક છે જગ્યા ભૂલી ગયો. તો ફાઇનલી અહીંયા ગેટ આવી ગયો છે ને હવે બસ જો એટલું જ બાકી છે. ના એટલું થોડું છે. હવે હાઈલા રાખશું તો એનું પણ તૈયાર. ને હજી તો થોડું ઘણું છે. એ બાદમાં લાઈક સબસ્ક્રાઈબ અને જય ગિરનારી લખી નાખો. હે યસ ફાઇનલી આપણે દત્તાત્રેય આપણે દર્શન કરી લીધા હતા અને એટલું જ છે. હવે જો આ કઈ જગ્યા હે કમેન્ટ કરી દો દોસ્તારો. ચલો એને હું નથી વરતતો ભાઈ. હવે આપણે નીચે ઉતરી જવું ને આખો બ્લોક તો કદાચ પૂરો થવાનો નથી કેમ કે આપણું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે.
તો ફાઇનલી આપણે હવે દર્શન કરીને હવે નીચે ઉતરવા માંડ્યા. આ રહ્યું દાતાત્રી ઉપર છે ને ફોનમાં ફોટા પાડવા દેતા નથી એટલે આપણે અંદર બ્લોગ નથી ઉતાર્યો. બેટરી સાવ એટલે સાવ ઓછી છે. ખબર નહીં હજી કેટલો વિડીયો ઉતરશે અને આપણો બ્લોગ બનશે. ના જો છે ને જન્નત. ગરમી તો થાય નહીં.